દાહોદમાં ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ ચાર થાંભલા ખાતે ચોરીની ઘટના બની છે। શેરડીનો રસ પીવામાં મશગુલ બનેલા નિવૃત્ત ક્લાર્કે 2.5 લાખથી વધારે રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો। જો કે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે આશ્રમ શાળાના નિવૃત્ત ક્લાર્ક શેરડી પીવામાં મશગુલ બને છે। તે સમયે અજાણ્યો શખ્સ આવીને બાઇકની ડેકીમાંથી 2,75,000 જેટલી રકમ ચોરીને રફુ ચક્કર થઈ જાય છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી છે। ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર આશ્રમ શાળાના નિવૃત્ત ક્લાર્ક વાઘજીભાઈ પરમાર હાલ મંડળીના એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે। જો કે તેઓ તાજેતરમાં જ્યારે મંડળીનો ચેક વટાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે ચોરીની ઘટના બની હતી। 2,65,000 મારો એક ચેક હતો મંડળનો, એટલે કે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ હાટીવાડાનો। તો પછી એ પૈસા મને આપ્યા હતા કે તમે આ ચેક પૈસા ઉપાડ લેતા આવજો। તો એ 2,65,000 ચેક હતો। પછી એ 2,65,000 મેં લીધા। ત્યાર પછી હું પાછો એટીએમ પરથી મારા પૈસા, એટલે કે મારા એટીએમમાંથી મેં 10,000 એમાં ઉપાડ્યા। એ પૈસા એટલે 2,75,000 થયા મારા। એ પછી હું નીચે ઉતર્યો અને મારી ગાડી પેલા થાંભલા બાજુ ત્યાં હતી, એ ગાડીમાંથી મેં મારું પાકીટ મેળ્યું। ત્યાંથી પેલા પૈસા મેં પાકીટ મૂક્યા, પછી મેં ગાડી મૂક્યા અને હું પાછી ગાડી, તો પછી ત્યાં હું 4 થાંભલા પેલું રસવાળા ખરા ને ભાઈ, એ મારા સાંધાવાડાવાળા એક મારા મિત્ર છે, સાથે જ ભણ્યા હતા। એને મને કીધું વાઘજીભાઈ આવો ને, તો અહીંથી અમે જરાક રસ પીધો। હું આમ ફરીને રસ પીતો હતો, એટલામાં પાછળ ગાડી હતી પણ મારી લોક હતી, પણ એ લોક એટલું બધું એનું નહોતું, એમ ખુલી જાય કોઈ બી ચાવી નાખવાથી। એટલામાં સાહેબ પછી પાછો હું ગયો, રસ પી નીકળ્યો, એટલે મારે હું ત્યાં એટલે ઓફિસે બચુભાઈ કિશોરી સાહેબની ઓફિસે જતો હતો। એટલામાં મેં રતલામી શિવ ભંડારને આગળ જતાં ડીકી બધી આમ ખબડે કૂદી, તમે કે આમ જોયું તો ડીકી કેમ ખુલી? એટલે પછી મેં ડીકી ગાડી ઉભી રાખીને ડીકી જ હોય, ડીકીમાં હાલું કંઈ નહીં મળે, પાકીટ બી નહીં મળે। એટલે પછી હું પાછો ત્યાં આવ્યો 4 થાંભલા, અને પેલા ભાઈને કીધું કે યાર હાલો મારા ત્યાં યાર કોણ હતું, અહીં ખબર નહીં, મારા તો ડીકીમાંથી જે કંઈ પાકીટ બી નહીં મળે, તેમાં મારા બી એટીએમ SBIનું અને પેલું BOBનું, અને મેં પૈસા નહીં મળે। ત્યારે પછી 112ને મેં ફોન કર્યો। મારું તેમાં સાહેબ મારી પાસબુકો છે, મારું આધાર કાર્ડ, ઓળખ કાર્ડ છે, વત્તા મારી પાસબુકો બધી છે સાહેબ, મારી મિસિસની પાસબુક છે, વત્તા 2 એટીએમ છે મારા। ટોટલ મારા 2,75,000 કેશ રોકડા। દાહોદના જે 4 થાંભલા વિસ્તાર છે ત્યાં એક વ્યક્તિ હતા કે જે પોતે બેંકમાંથી પોતાના પૈસા વિડ્રો કરી અને જે પૈસા હતા એ ભરેલી બેગને પોતાની ગાડીમાં મૂકી રસ્તા ઉપર અને નજીકમાં આવેલી શેરડીના સ્થાન ઉપર રસ પીવા માટે ગયા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિ હતા એ નજર ચૂકવી અને પૈસાની થેલી લઈ અને ફરાર થઈ ગયા હોવાની હકીકત જાણવા મળી છે હાલમાં, જેને પકડવા માટે પોલીસની અલગ ટીમો બનાવી સીસીટીવી તથા અન્ય જે બી પોલીસના સોર્સિસ છે એ મારફતે પકડવાની તજવીજ હાલમાં ચાલુમાં છે અને એ અન્વયે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે।